કેમ કે ચોથા ગામથી ગઈ ઓલમોસ્ટ ખાલી 50 રૂપિયાની બોની થઈ છે. ગામ પણ ફરીને નીકળી ગયા છે અને ઓલમોસ્ટ આ ગામમાંથી 350 રૂપિયાનો આપણે પ્રોફિટ કર્યું છે. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે પહેલા ગામમાં. ગાઈસ આપણે ફેરીનું સામાન લઈને નીકળી ગયા છે. આ જે ફૂલ પીળા કલરની તમે જોઈ શકો ગાઈસ કમેન્ટ. આ છે આપણી ફેરીનું સામાન જે જવાનું છે આપણે ફેરીનું સામાન લઈને. તો હજુ ગાડી પર લગાવશું કંઈ નહીં. તો બને રહેજો બ્લોગમાં તો કન્ટિન્યુ. તો ગાઈસ તો કેમ છો, સ્વાગત છે તમારો આથી ફેરથી નવા બ્લોગમાં. તો આજના બ્લોગમાં ગાઈસ આપણે ફેરીનું સામાન લઈને નીકળી ગયા છે. આજે ફૂલ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ગામડાને હવાનો ટાટો અનુભવ લગાવી શકો છો. તો ફાઇનલી ગાઈસ ઠંડીથી એક નેક્સ્ટ લેવલ લાગી રહી છે. તમે જોઈ શકો છો વ્યૂ. તો બન્યા રહેજો ફૂલ બ્લોગ. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે પહેલા ગામમાં. તમે જોઈ શકો છો કે આપણે ગાડી લઈ દીધી છે. હવે કસ્ટમર લઈ ગયા છે સામાન. તો રહ્યા છે પૈસા લઈને. તો પૈસા લઈને સ્વાગત છે તમારો આજના ફેરથી નવા બ્લોગમાં. તો આજના બ્લોગમાં ગાઈસ આપણે ફેરીનું સામાન લઈને જેવું કે તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા છે લઈને આજે. તો આજે તમને કેટલું ફેરીમાં પ્રોફિટ થાય છે, કેટલું નુકસાન થાય છે તમને બધું જ બતાવીશ. ફિલહાલ આપણે એક ગામ ફરી લીધું છે અને આપણે 150 રૂપિયા ઓલમોસ્ટ ગામમાંથી કાઢ્યા છે. આગળ જઈએ કેવું ગામના કેટલાક ગામ ફરે ને કેટલું નુકસાન છે અને કેટલું પ્રોફિટ છે બધું બતાવીશ. તો બને રહેજો બ્લોગ. ફરી લીધું છે ને હવે આ ગામમાંથી ઓલમોસ્ટ આપણે કાઢ્યા છે 400 રૂપિયા. તો થઈ બીજું ગામ. હવે આગળ જઈને પણ તમને બીજા ગામનું કાઉન્ટિંગ બી બતાવીશ ને બધું બતાવીશ. તો બને રહેજો બ્લોગમાં. ફૂલ બ્લોગ તમને છે બ્લોગમાં મજા આવશે. તો ગામ પણ ફરીને નીકળી ગયા છે અને ઓલમોસ્ટ આ ગામમાંથી 350 રૂપિયાનો આપણે પ્રોફિટ કર્યું છે. હવે આગળ લગભગ 3-4 જેવા ગામડા છે એ બી ફરશું ને એ બીથી કેવું પ્રોફિટ થાય કેવું નહીં એ બી તમને બતાવશું ને બધું આજનો ફૂલ બ્લોગમાં કહીશ. નુકસાનથી લઈને પેટ્રોલથી લઈને બધું જ તમને બતાવીશ. તો બને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ કહીશ બ્લોગ. ફાઇનલી મિત્રો આપણે ત્રીજા ગામની તરફ જઈ રહ્યા છે ગાઈસ. પહેલા ગામમાં પણ મજા આવી, બીજા ગામમાં બી મજા આવે, ત્રીજા ગામમાં કેવું થાય છે તમને બતાવીશ. તો ફાઇનલી મિત્રો આપણે ચોથા ગામમાં પણ એન્ટર થઈ જઈએ છીએ. તમે જોઈ શકો છો પેલી દાદી ખરીદી કરી લે છે. શું માગે છે કંઈ ખબર નહીં પણ કાઢી રહ્યા છે. ફ્રેન્ડ્સ ચોથા ગામમાંથી કંઈ આવી પિક્ચર કરી નથી કેમ કે ચોથા ગામથી કંઈ ઓલમોસ્ટ ખાલી 50 રૂપિયાની બોની થઈ છે. અને હવે જઈ રહ્યો છું પાંચમા ગામની તરફ. તો ચોથા ગામમાં ગઈશ યાર ફ્રેન્ડ્સ સમાય રહી છે. ફોક્સ્ટ્રા તમને દેખાય છે પીળા કલરની. તમે જોઈ શકો ગઈશ કમેન્ટમાં કહેજો ફોક્સ્ટ્રા ગાડી કેવું દેખાઈ રહી છે. ફ્રેન્ડ્સ આપણું છઠ્ઠું ગામ હતું આપણું વાઘોડિયા. તો વાઘોડિયાથી આપણે વાઘોડિયાથી બી આપણે ફરી લીધું છે. હવે જઈ રહ્યા છે ઘરની તરફ. હવે સીધા જોશો કે ઘરે આપણો ટાઈમ થઈ ગયો છે. ઓવર વાગી ગયા છે 12:30. ડોલર પછી વનડે પછી આપણા ફ્રેન્ડ્સ આપણને જોવા મળી ગયા છે. તમે જોઈ શકો છો આપણી 2 ગાડીઓ પણ આગળ જઈ રહી છે. કાયરેની પાછળ આગળ ચાલી રહી છે. તમે જોઈ શકો છો અમારા ફ્રેન્ડ્સ. તો હું એક્ઝેક્ટ એમની પાછળ છું કેમ કે ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે પેટ્રોલ પંપ પર. પેટ્રોલ ભરાઈ લીધું છે આપણે ઓલરેડી 200 રૂપિયાનું પેટ્રોલ ભરાયું છે. હવે પેટ્રોલ ભરાઈને હવે જોશો આપણે ઘરની તરફ. તો મળીએ. ફેરીનું સામાન લઈને ગયા હતા તો આવી ગયા છે ઘરે. અને ફેરી આજે ઓલમોસ્ટ કર્યો હતો ગાઈસ 1500 રૂપિયાનો ઓલમોસ્ટ ધંધો થયો હતો. એમાંથી 200 રૂપિયાનું આપણે પેટ્રોલ ગાડીમાં ભરાયું હતું અને 100 રૂપિયા આપણી પાસે ખર્ચ એટલે ટોટલ હોય છે આપણી પાસે 1200 કંઈ 700 રૂપિયાનો સામાન હજી લેવા જવાનું છે. અને વૈધા આપણે પાસે 500 રૂપિયા. તો આ છે કે અમારી ફેરી ટ્રીપ લાઈન. તો તમને કેવી લાગે છે કે ફેરી ટ્રીપની લાઈન? તો અમે કમેન્ટમાં કહેજો અને ફીડબેક આપજો. વિડીયો પસંદ આવે વિડીયો કરી દો લાઈક, ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. મળીએ ગાઈસ આવા જ બ્લોગ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જાણવા માટે.